ગુજરાતી ભાષામાં આપણે કાકા કહીએ, કાકાના ઘરેથી હોય ને કાકી કહીએ, પછી મામાના ઘરેથી મામી, બાના બેન તો કે માસી. ગુજરાતીમાં ઝડપથી, પણ અંગ્રેજીમાં બધાને માટે એક જ શબ્દ આવે, આંટી. ગુજરાતી ભાષા એટલે સમૃદ્ધ ભાષા. ગુજરાતી આપણે લાડી કહીએ, લાડી. લાડી ઉપરથી અંગ્રેજી શબ્દ નીકળ્યો લેડી. લેડી કર્યું એવું આપણને આમ લાગે, એવું લાડી ઉપરથી લેડી. આપણી સંસ્કૃત ભાષા પણ એટલી જ મહાન. દાસ પ્રતાપ શાહ કે સુખિયા હોય તે શબ્દ વખાણે, નુગરા નરમતી તાણે રે. સુખિયા હોય તે શબ્દ વખાણે, નુગરા નરમતી તાણે રે. શબ્દ સંધાવે, શબ્દ તોડાવે, શબ્દ સંધાવે. શબ્દ તોડાવે, શબ્દ ના મારા અમે મર્યા. ઓધી ભાઈ શબ્દો ના મારા અમે મર્યા. સમજ મન શબ્દો અહીં લૂટાય રે. શબ્દને વખાણે, નુગરા નરમતી તાણે રે. સુંદર મજાની વાત અહીંયા કવિ કરે છે. સુખિયા હોય તે શબ્દ વખાણે, અને નુગરા નર તો મતામતી તાણે. ચેત સમજ મન શબ્દો લૂંટાય. હરિજન આવો અહીંયા હરિગુણ ગવાય છે. તો વંદન, પ્રણામ અને નમસ્કાર. વંદન અને ચંદન છે ને નંદનંદન ને બહુ વાલા છે. એને એ નવાજવાના નજરાણા છે. વંદન અને આ ચંદન બે એને બહુ પ્રિય છે ભગવાન. બંનેમાં શીતલતા છે. ચંદન છે ને લલાટને શીતલતા આપે છે, અને વંદન છે ને હૃદયને શીતલતા આપે છે. વંદન એટલે વફાદારી. પરમાત્માને આપણે ભગવાનને વંદન કરી, એનો અર્થ શું? એનો અર્થ એ કે હે પ્રભુ, હું તારે વફાદાર રહીશ. કોઈ દિવસ વિશ્વાસઘાત નહીં કરું. એવી આપણે પ્રતિજ્ઞા લઈએ, એનો અર્થ એ થાય. આપણે ભગવાનને વંદન કરીને એટલે એનો અર્થ એ થાય. પ્રણામ એટલે પ્રામાણિક રહેવાનું. પ્રતિજ્ઞા પત્ર. હે પરમાત્મા, તું જેમ મને અન્ન આપે છે, તું મને જળ આપે છે, તું મને પ્રકાશ આપી જીવાડે છે, એમ હે પ્રભુ હું પણ તને પ્રમાણિક રહીશ. આ પ્રણામ. અને એક વસ્તુ સમજો, પ્રભુ છે ને કોઈ દિવસ ભેળસેળ કરીને નહીં આપે. ભગવાન કોઈ દી ભેળસેળ કરીને આપતો જ નથી. પણ આપણી મુશ્કેલી એ છે કે આપણને ચોખ્ખે ચોખ્ખું આપે છે, પછી ભેળસેળ કરીને આપણે બીજાને આપીએ છીએ. આ વસ્તુ બહુ મહત્વની છે. આપણી મુશ્કેલી એ કે આપણે સાધનામાં પ્રમાણિક નથી. ભેળસેળ કરીને કથામાં આવે, ભાવથી ધૂન બોલે, બોલાવે. પણ ઈશ્વર એના ભેળસેળથી ક્યારેય છેતરાતો નથી. વયમ નમઃ. અમે બધા નમસ્કાર કરીએ છીએ.
ગુરુ કે શિષ્ય નહીં, બધા અમે કેવળ પૃચ્છક કે શ્રોતા નહીં, સહુ કારણ કે સામૂહિક વંદન છે ને એનું વદન પડે. એટલે પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણને અહીંયા નમસ્કાર. નમસ્કાર એટલે નમક હલાલી. નમસ્કાર કરીને પરમાત્માને કહેવાનું કે નમક હલાલ થઈશ, પણ નમક હરામ નહીં થાવ. જે આપણને જમાડે ભલામણા, જે આપણને જીવાડે, જે આપણને રમાડે, જે આપણને સુવડાવે અને આપણે એને જ ભૂલી જવાના, એ મોટામાં મોટી નમક હરામી. નમક હરામી. અને કહેવાયું છે ને કે ફોગટ ખાવે અને ચોર કહાવે. માટે ભગવાન શ્રી કૃષ્ણને, રાધા સહિત કૃષ્ણને અહીંયા નમસ્કાર કર્યા છે. અહીં મંગલમાં, મંગલાચરણમાં નુમઃ અને નમન કરીએ છીએ એમ કહ્યું છે. નમન એ મોટી વસ્તુ છે. નમન નમન મેં થે રહે बहुत नमे नादान, दगाबाज दूनान में चीता चोर कमा. નમન છે ને, નમે પ્રભુને ગમે. સંતને નમો, તમારાથી મોટા હોય એને નમો. તમે જયારે નમો છો ને ત્યારે તમારી નમ્રતા ત્યાં વ્યક્ત થાય. મનથી નમ્યા વિના તનથી કરેલું નમન છે ને એ નકામું છે. નમવાનું ખરું પણ દેહ નમાવી નહીં. પણ મનમાં જો બીજો ભાવ હોય તો અંતર્યામી છેતરાય નહીં. નમે કોણ? જેનામાં જાન છે, જીવન હોય ને એ નમે. નમે કોણ? જેનામાં પ્રાણ છે. બાકી તો અક્કડ રે, નમે નહીં. અને જે નથી નમતો એ તો જીવતા મળતા જ એવો કયો. એને આખી આંગળ લો. જે નમતો નથી એનામાં મળદામાં કઈ ફરક નથી. અને જે નમતા શીખો ને એ આ સંસારના તરીકે. ભોજનનો અધિકાર એને છે. શાસ્ત્ર આપણને એમ કે ભોજનનો અધિકાર એને છે કે જે ભજન કરતો હોય. અન્ન, જળ, પ્રકાશ ઈશ્વર પેદા કર્યા છે. આ બધું કોને ઉત્પન્ન કર્યું? અન્ન છે, જળ છે, પ્રકાશ છે. કોને ઉત્પન્ન કર્યું? પ્રભુએ ઉત્પન્ન કર્યું. વિજ્ઞાને શું કર્યું? વિજ્ઞાને માત્ર જાણ્યું, એનું પૃથક્કરણ કર્યું. વિજ્ઞાને જાણ્યું કે પાણી એટલે હાઇડ્રોજન, ઓક્સિજન નું હાઇડ્રોજન અને ઓક્સિજન નું સંમિશ્રણ H2O. પણ આપણને આશ્ચર્ય નથી લાગતું કે ઓક્સિજન એટલે જલવા વાળો વાયુ અને હાઇડ્રોજન એટલે પેલો સળગવા વાળો, આ સળગાવવા વાળો. તોય બંનેનું સંમિશ્રણ થી શું થાય? બુજાવા વાળું પાણી પેદા થાય. બે જલવા વાળા છતાં એ ભેગા થાય એટલે પાણી. અન્ન, જળ, પ્રકાશ ઈશ્વરે પેદા કરેલા છે, છતાંય કોઈ દિવસ એને આપણી પાસે બિલ આપણને એને બિલ મોકલ્યું નથી. કોઈ પણ જાતનો ટેક્સ લીધા વગર અનેક કાર્યો કર્યા છે પ્રભુએ. એટલે તો આપણે એનો આભાર માનવો જોઈએ ઈશ્વરનો. એને બદલે એને ભૂલી જઈએ તો કેમ ચાલે? તો સુખદેવજી મહારાજ ને હવે બીજા શ્લોકની અંદર શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં સુખદેવજી મહારાજને નમસ્કાર. પહેલા શ્લોકમાં પ્રભુનું સ્વરૂપ
પ્રભુનું સામર્થ્ય અને પ્રભુનો સ્વભાવ. હવે બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજને નમસ્કાર. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેન્દુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સંતો છે ને ભાઈ સતત ઘૂમે, એક જગ્યાએ સ્થિર નથી રહેતા સંત. સુખદેવજી મહારાજ જન્મતાની સાથે ઓળનો પડદો ખભા ઉપર નાખી નીકળી ગયા. ઘરનો ત્યાગ કરીને જતા રહ્યા જન્મતાની વેદ. અને એની પાછળ વયોવૃદ્ધ પિતા વ્યાસજી મહારાજ હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરતા એની પાછળ જાય. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેન્દુ. તન્મયતા પુત્રમાં સુખદેવજી મહારાજ માતાના ઉદરમાંથી જન્મ અને જન્મતા વેત ઓળનો પડદો ખભા ઉપર નાખીને નીકળી ગયા. અને પાછળ વિરહમાં પુત્રના વિરહમાં વ્યાસજી મહારાજ નીકળી પડ્યા. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેન્દુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરતા જાય. કોઈ ઉત્તર ના આપ્યો, પણ કોને ઉત્તર આપ્યો? વૃક્ષોએ તરવોభిનેન્દુ. પુત્રની માં તન્મય થયેલા વ્યાસજી મહારાજ જતા હતા અને વૃક્ષોએ ઉત્તર આપ્યો કે વ્યાસજી મહારાજ તમે ખોટી ચિંતા કરો. તમારો પુત્ર ઘર છોડીને જાય છે પણ સમાજના કલ્યાણ માટે જઈ રહ્યો છે. વૃક્ષોએ ઉત્તર આપ્યો એમ લખ્યું છે અહીંયા ભાગવતમાં. ઝાડવા બોલે? ઝાડવા કોઈથી બોલતા સાંભળ્યા? બોલે. કલિયુગમાં જાનાભાઈના છાણાએ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા હોય તો ઝાડવા નો બોલે? રામચરિત માનસમાં આવે કિષ્કિંધા કાંડમાં. કિષ્કિંધામાં તમે જાઓ ને એ તરફના સબરીના આશ્રમની બાજુ ઝાડવા પણ રામ 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 બોલે. તો અહીંયા વૃક્ષોએ ઉત્તર આપ્યો કે વ્યાસજી મહારાજ તમે તો સંત છો. સંત તેનું નામ કે જેના જીવનમાં ત્યાગ હોય, જેના જીવનમાં સમર્પણ હોય. તમારો પુત્ર જગતના કલ્યાણ માટે જઈ રહ્યો છે બાપજી. સંતના જીવનમાં તો ત્યાગ હોય, માટે પુત્રને છોડો, ત્યાગો. અને આવો ઉપદેશ ક્યારે અપાય? આચરણ વગર ઉપદેશ અપાય નહીં. એટલે આચરણ હોવું જોઈએ ને ત્યારે આપણે બીજાને કહી શકીએ. અને અહીંયા વૃક્ષો બોલ્યા. વૃક્ષોએ કોને ઉપદેશ આપ્યો? વ્યાસજી મહારાજ. અને વૃક્ષો કઈ અમથા ઉપદેશ નથી આપતા. એના જીવનમાં પણ આવો ત્યાગ છે. ઝાડ છે ને, ઝાડનું ફળ એટલે એનું સંતાન. એના પોતાના સંતાનનો ત્યાગ કરી દે સમાજ માટે. તમે એક પથ્થર ઉપાડો, એ ફલાવ વૃક્ષની ઉપર તમે ફેંકો, એ વૃક્ષને તમે પથ્થર મારો, વૃક્ષ તમને શું આપે? ફળ આપે. પથ્થર મારવા છતાં વૃક્ષ તમને ફળ આપે. ઝાડ નું ફળ એનું સંતાન.
અમે એનો અમારા સંતાનનો ત્યાગ કરીએ છીએ બીજા માટે, એ અમે નથી ખાતા. અને એટલા માટે ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. કેવા સંતોને અહીંયા ગયા રત્નો રૂપાળા એવા મોગા મુલાવાળા રે, રત્નો દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા રે. એ દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો ત્યારે એવું છાપામાં વાંચ્યું કે આજ દરિયો મોતીની માળા ફેરીને આમ ફરવા નીકળો એવું લાગ્યું. ત્યારે વાંચ્યું ખરું? કેટલા બધા રત્નો એનામાં છે છતાં પણ સમાજ માટે ક્યારેય નીકળો દરિયો અને નીકળે તો શું થાય ભીખુભાઈ? હમણાં નીકળો સુનામીમાં, થોડીક જ વાર બહાર નીકળો, જાજો નહીં. એ કદાચ નીકળે કાલ મારે તો આજે આટો મારવો છે. આમ પોરબંદર થી લઈને એક આમ અમરેલી સુધી જવું તો થાય એવું? દરિયાને એમ થાય નીકળવું તો એને મોજ આવી ગઈ તો મોજ આવે કદાચ, પણ છતાંય રત્નો